સુમુલ ડેરીના ખેડૂત અગ્રણી દર્શન નાયકે વડાપ્રધાન અને રાષ્ટ્રપતિને પત્ર લખીને સુમુલ ડેરીના વહીવટમાં 1000 કરોડ રૂપિયાનું અધધધ કહી શકાય તેવો કૌભાંડ થવાનો આક્ષેપ કરી તપાસની માંગ પણ કરી છે। સુમુલના ખેડૂત અગ્રણી એવા દર્શન નાયકે વડાપ્રધાન અને રાષ્ટ્રપતિને લખેલા પત્રમાં જણાવ્યું છે કે વર્ષ 2020માં સુમુલ ડેરીની ચૂંટણી સમયે તત્કાલીન ચેરમેન રાજુ પાઠક સામે માનસિંહ પટેલે ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા હતા, પરંતુ ચૂંટણી બાદ માનસિંહ સુમુલ ડેરીના ચેરમેન અને રાજુ પાઠક વાઇસ ચેરમેન બનતા આ પ્રકરણમાં ભીનું સંકલાઈ જવા પામ્યું હતું। 1000 કરોડ રૂપિયાની લોન લઈ બિનજરૂરી યોજના પર ખર્ચ કરવામાં આવ્યો છે, જેનાથી સંસ્થાના હજારો પશુપાલકો અને સભ્યો પર પણ ભારણ આવ્યું છે। આ બાબતે સુમુલના ચેરમેન માનસિંહ પટેલે જણાવ્યું હતું કે જે તે વખતે 1050 કરોડની લોનની ફરિયાદ કરી હતી, તે સમયે બિનજરૂરી લેખાતા પ્રોજેક્ટને હવે સફળ બનાવવા પ્રયત્ન પણ કરી રહ્યા છીએ। દક્ષિણ ગુજરાતી સહકારી પ્રવૃત્તિનું મક્કા સમાન છે અને ખાસ કરીને સહકારી સંસ્થાઓ એ દૂધ મંડળી હોય, સુગર ફેક્ટરી હોય, પિયત મંડળી હોય, સહકારી મંડળી હોય અને દૂધ ઉત્પાદક કરતી મંડળીઓ હોય અને એમાં ખાસ કરીને 2.5 લાખ જેટલા તાપી જિલ્લો અને સુરત જિલ્લાના પશુપાલકો સુમુલ ડેરીની સાથે સંકળાયા છે અને બીજા પણ આડકડી રીતે લાખો કુટુંબો આની પર રોજગારી નિભાવે છે। પરંતુ જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીનું સહકારી ક્ષેત્રમાં સમાવેશ થતાં આ પ્રવૃત્તિમાં ભાગ લેતા સુમુલ ડેરીની ચૂંટણીમાં તે પહેલાં સહકારી આગેવાન અને માનસિંહભાઈ પટેલે એક પત્ર લખીને 9/6/2020ના રોજ એક પત્ર લખીને લગભગ 1000 કરોડ રૂપિયાની લોન અને બીજા 9 જેટલા મુદ્દાઓ ઉપસ્થિત કરીને આ તમામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે અને આ સમગ્ર બાબતની તપાસ થવી જોઈએ અને જે સરકારી અધિકારીઓ છે, સહકારી સંસ્થાના પદાધિકારીઓ છે અને કર્મચારીઓ છે, એમણે મોટા પ્રમાણમાં મૌન સેવીને સુમુલ ડેરીને નુકસાન કર્યું છે એવા આક્ષેપો કરતો પત્ર માનનીય પ્રધાનમંત્રીને લખ્યો હતો। આજે 1 વર્ષ થયા પછી સુમુલના ચેરમેન બન્યા પછી એમણે કોઈપણ પ્રકારની તપાસ કરવા વિના બંને જણ ગોળ ભાંગ્યો હોય, કુંડીમાં ગોળ ભાંગ્યો હોય એ પ્રકારનું વર્તન કરે છે અને એનો ભોગ આજે સુરત અને તાપી જિલ્લાના સહકારી પ્રવૃત્તિની સાથે સંકળાયેલા લોકો આજે કાગડોળી રાહ જોયા છે કે આમાં સાચું કોણ અને એમાં સુમુલ ડેરીની સામે પણ શંકાની સોય ચીંધાય છે। આ સમગ્ર બાબતને ન્યાય મળે, 2.5 લાખ પશુપાલકોને અને ખેડૂતોને અને સહકારી પ્રવૃત્તિને સાચી દિશા મળે અને એના મૂલ્યો જળવાય એ માટે મેં ગઈકાલે રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીને પત્ર લખીને જે માનસિંહભાઈએ માંગણી કરી હતી એ જ માંગણી મેં અનુસંધાનમાં પત્રની તપાસ થવી જોઈએ, જેનાથી જે શંકા વિસ્તારમાં અને સહકારી પ્રવૃત્તિની સામે આંગળી ચીંધાય છે એ આંગળી ચીંધાતી બંધ થાય અને કસૂરવારોને સજા થાય અને સાચા માણસને ન્યાય મળે એ પ્રકારની લાગણી અને માંગણી મેં વ્યક્ત કરી છે। હાલ તો દર્શન નાયક દ્વારા લખાયેલા પત્ર અંગે સુમુલના વાઇસ ચેરમેન રાજુ પાઠકે જણાવ્યું હતું કે મારા પર આક્ષેપવાળી તે વાત ખૂબ જ જૂની છે। જ્યારે મારા પર આક્ષેપ કરવામાં આવ્યા ત્યારે પણ મેં કહ્યું હતું કે તપાસ કરો તો જ દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે। હજી પણ તપાસ કરે તો મને કોઈ જ વાંધો નથી તેવું તેમ જણાવ્યું છે। અઝર કુરશી સાથે પ્રકાશવાળા G10 ન્યૂઝ।